નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હિન્દી વિષયનો ધોરણ 7નો અભ્યાસ કરીશું। તેમાં આપણે 1 થી 6 પાઠ શીખી ગયા છીએ। હવે આપણે 7મો પાઠ શીખીશું, જેનું નામ છે બઢે કહાની, એટલે કે કહાની નિર્માણ। તો વાર્તા તો સાંભળી બધાને સારી જ લાગે છે ખરેખર ને, કે કોઈ વાર્તા આપણને કહે તો આપણે ધ્યાનથી સાંભળીએ છીએ અને વાર્તાની ચોપડી વાંચવી પણ આપણને ખૂબ જ ગમે છે। તો વાર્તા સાંભળવાની સાથે સાથે આપણને વાર્તા લખતા પણ આવડવું જોઈએ, એટલે કે કહાની લિખને કા ભી હमें અભ્યાસ કરના ચાહીએ। એટલે આપણે જો અહીંયા જે પાઠ આપેલો છે એ પાઠમાં આ જ હેતુથી કેટલીક કહાનીઓ એટલે કે વાર્તાઓને આપણે પૂરી કરવાની છે। તો આપણે પાઠ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, બઢે કહાની પાઠ 7 બઢે કહાની જોઈએ આપણે। मनुष्य कहानी प्रिय है। कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है। छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, इसलिए यहाँ वैविध्यपूर्ण अभ्यास दिए गए हैं। कहानी विकास और विस्तार की प्रवृत्तियाँ कहानी लेखन की ओर नई दिशा देगी। तो मनुष्य છે એ વાર્તા પ્રિય છે, બરાબર। મનુષ્યને વાર્તા સાંભળવી, વાર્તા વાંચવી ગમે છે। નાનપણમાં આપણને દાદી ઘણી બધી વાર્તાઓ સંભળાવે છે ને। તો અહીં મનુષ્યને કેવું કહે છે? કહાની પ્રિય, એટલે વાર્તા પ્રિય। કહાની બનાના દિલચસ્પ और चुनौतीपूर्ण कार्य है, એટલે કે વાર્તા આપણે જો કોઈ કહે કે તમે વાર્તા બનાવો તો એ આપણને કેવું કાર્ય લાગે છે? એકદમ ચુનૌતીपूर्ण। छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, એટલે કે વિદ્યાર્થીઓમાં કહાની વાર્તા બનાવવાની રુચિ ઉત્પન્ન થાય તે માટે થઈને અહીં આપણને વૈવિધ્યપૂર્ણ અભ્યાસ આપવામાં આવ્યો છે। તો આપણે અભ્યાસ પણ જોઈશું। તો કહાની એટલે કે વાર્તા, વિકાસ અને વિસ્તારની પ્રવૃત્તિઓ એ વાર્તા લેખનને નવી દિશામાં લઈ જશે, એટલે કે તમારી જે કહાની લેખનની કળા છે એને એક નવી જ દિશા આપશે। તો આપણને અહીં ખાલી જગ્યા સ્વરૂપે વાર્તા આપેલી છે, કૌવા ઓર મુર્ગી। વાર્તાનું નામ શું છે? કૌવા ઓર મુર્ગી। કૌવા એટલે કાગડો અને मुर्गी। तो कहानी पढ़ते जाइए और उसमें छूटे हुए शब्दों को खाली स्थान में भरते जाइए। तो અહીં જે ખાલી જગ્યા છે એમાં આપણે શબ્દો મૂકતા જવાનું છે અને વાર્તા પૂરી કરવાની છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પાસે પાઠ્યપુસ્તક રાખવાનું છે। વિડીયો પહેલાં ધ્યાનથી જોવાનો છે અને પછી વિડીયો જોયા પછી તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપી છે તેમાં શબ્દો ઉમેરતા જવાનું છે અને આ વાર્તાને પૂરી કરવાની છે। તો જોઈએ આપણે વાર્તા। કૌવા और मुर्गी दोनों एक घर में खाली जगह थे। तो खाली जगह में શું આવશે? रहते थे। कौवा और मुर्गी दोनों एक घर में रहते थे। खाली जगह दाना लाता था, खाली जगह भी दाना लाती थी। तो શું આવશે? कौवा दाना लाता था, બીજી ખાલી જગ્યામાં આવશે मुर्गी दाना लाती थी। ऐसा करते करते घर में बहुत खाली जगह जमा हो गया। तो આમ કરતાં કરતાં શું થયું? ઘરમાં બહુ બધું શું ભેગું થઈ ગયું? દાના। ખાલી જગ્યામાં શું આવશે? દાના જમા હો ગયા। एक दिन कौवे ने खाली जगह मैं चावल लेने खाली जगह हूँ। तो एक दिन कौवे ने कहा, શું આવશે ખાલી જગ્યામાં? કૌવે ને કહા, मैं चावल लेने जाता हूँ। ખાલી જગ્યામાં શબ્દ આવશે जाता हूँ। तू घर का खाली जगह बंद रखना, नहीं तो कोई खाली जगह ले खाली जगह। तो
तू घर का दरवाज़ा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा। तो आ रीते वार्ता बनशे। पहलो पैराग्राफ कि कौवा और मुर्गी दोनों एक घर में रहते थे। कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी। ऐसा करते करते घर में बहुत दाना जमा हो गया। एक दिन कौवे ने कहा, मैं चावल लेने जाता हूँ, तू घर का दरवाज़ा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा। तो आ रीते આપણો પહેલો પેરેગ્રાફ લખી શકીશું, બરાબર। હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈશું। ચિત્ર જુઓ તમે। थोड़ी देर बाद एक घोड़ा आया। तो खाली जगह में से आया। खाली जगह ने कहा, मुर्गी मुर्गी दरवाज़ा खाली जगह। तो घोड़े ने कहा, मुर्गी मुर्गी दरवाज़ा खोल। खाली जगह में शू आवशे? खोल। और मुझे दाना दे। खाली जगह ने कहा, नहीं नहीं मैं दाना खाली जगह। तो शू आवशे? मुर्गी ने कहा, नहीं नहीं मैं दाना नहीं दूंगी। खाली जगह ने कहा, मुर्गी मुझे खाली जगह दे। घोड़े ने कहा, मुर्गी मुझे दाना दे। मुझे बहुत खाली जगह लगी है, तो मुझे बहुत भूख लगी है। मुर्गी को दया आ गई, उसने सारे दाने खाली जगह को दे दिए। तो शू थशे? खाली जगह में घोड़े शब्द आवशे, बराबर। तो આપણે ફરીથી જોઈએ આખો પેરેગ્રાફ અડધો। थोड़ी देर बाद एक घोड़ा आया। घोड़े ने कहा, मुर्गी मुर्गी दरवाज़ा खोल और मुझे दाना दे। मुर्गी ने कहा, नहीं नहीं मैं दाना नहीं दूंगी। घोड़े ने कहा, मुर्गी मुझे दाना दे। मुझे बहुत भूख लगी है। मुर्गी को दया आ गई, उसने सारे दाने घोड़े को दे दिए। तो आ रीते આપણો બીજો પેરેગ્રાફ પણ પૂર્ણ થશે। હવે એના પછીનો પેરેગ્રાફ। अब खाली जगह सोचने लगी, कौवा दाना मांगेगा तो मैं कहाँ से दूंगी। तो अब कौन सोचने लगी? अब मुर्गी सोचने लगी। खाली जगह में शू आवशे? वह आवशे। सॉरी, આપણે वह सर्वनाम મૂકવાનું છે। મુર્ગીની જગ્યાએ શું મૂકીશું? वह। अब वह सोचने लगी। तो मुर्गी શું વિચારવા લાગી? કૌવા દાના માંગેગા તો मैं कहाँ से दूंगी। એણે બધા જે દાણા હતા એ તો શું કર્યું? ઘોડાને આપી દીધા। मुर्गी बहुत खाली जगह गई, तो मुर्गी बहुत घबरा गई। जब कौवा खाली जगह लेकर घर लौटा, तब मुर्गी चक्की के पीछे छिप गई। तो जब कौवा दाना लेकर घर लौटा, तब मुर्गी चक्की के पीछे छिप गई। कौवे ने आवाज़ लगाई, खाली जगह तू खाली जगह। तो शू आवशे? कौवे ने आवाज़ लगाई, मुर्गी मुर्गी तू कहाँ है। બંને ખાલી જગ્યામાં આવશે મુર્ગી મુર્ગી તું, અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે कहाँ है। डर के मारे खाली जगह चुप रही। तो कौन चुप रही? मुर्गी। शब्द शू आवशे? मुर्गी। डर के मारे मुर्गी चुप रही, एक आवाज़ भी नहीं निकाली। तो मुर्गी एकदम संताई गई। एणे बधा दाणा हता ए घोड़ाने आपी दीधा, एटले डर लागवा लाग्यो, एना कारणे छुपाई गई कि कागड़ो आवशे तो मने बोलशे। फरीथी आपणे समझोईए कि अब वह सोचने लगी, कौवा दाना मांगेगा
तो मैं कहाँ से दूंगी। मुर्गी बहुत घबरा गई। जब कौवा दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई। कौवे ने आवाज़ लगाई, मुर्गी मुर्गी तू कहाँ है। डर के मारे मुर्गी चुप रही, एक आवाज़ भी नहीं निकाली। तो विद्यार्थी मित्रों, આપણે પેજ નંબર 40 ઉપરની વાર્તાને પૂર્ણ કરી। હવે આપણે પેજ નંબર 41 જોઈશું। उस समय एक बिल्ली घर में आई। बिल्ली ने कहा, मुर्गी मुझे अपनी चक्की दे। એટલે ચક્કી એટલે લોટ પીસવા માટેની ઘંટી, પથ્થરની ઘંટી જે પહેલાંના સમયમાં હતી તે। તો તે સમયે હવે ઘરમાં એક બિલાડી આવી અને બિલાડીએ શું કહ્યું કે મુર્ગી મુझे अपनी चक्की दे, એટલે કે મુર્ગી મને તારી ચક્કી તારી ઘંટી મને આપ। मुझे दाना खाली जग्या है। तो घंटी में शू कराय, दाणा अंदर दड़ाय, हिंदी में शू कहवाय पीसना। तो बिलाड़ीए शू कह्युं, मुझे दाना पीसना है। खाली जग्या में शू शब्द आवशे, पीसना है। कौवे ने कहा, मुर्गी तो घर में खाली जग्या है। तो मुर्गी तो घर में नहीं है, तू अपना खाली जग्या यहीं लाकर पीस ले। कि तू अपना दाना यहीं लाकर पीस ले। खाली जगह दाना ले आई और पीसने को बैठी। तो बिल्ली दाना ले आई और पीसने को बैठी। तो फरी जोईए आपणे कि उस समय एक बिल्ली घर में आई। बिल्ली ने कहा, मुर्गी मुझे अपनी चक्की दे, मुझे दाना पीसना है। कौवे ने कहा, मुर्गी तो घर में नहीं है, तू अपना दाना यहीं लाकर पीस ले। बिल्ली दाना ले आई और पीसने को बैठी। तो तमे चित्र में जोई शको छो कि बिलाड़ी दाणानो वाटको भरीने लावे छे। मुर्गी छे ए शुं करे छे, घंटीनी पाछळ छुपाई गई छे। हवे एना पछीनो पैराग्राफ। बिल्ली ने दाना खाली जगह में डाला। तो किस में डाला, चक्की में। बिल्ली ने चक्की में दाना डाला, दाना चक्की में डाला। मुर्गी ने चट उसे मुंह में भर लिया। तो जे घंटीनी पाछळ मुर्गी छुपाईने बैठी थी एने शुं कर्युं, फट दईने एने जे चक्कीनी अंदर दाणा नाख्या था घंटीमां ए दाणा पोताना मोढामां भरी लीधा। खाली जग्या ने और दाना खाली जग्या में डाला। तो बिल्ली ने और दाना चक्की में डाला। बिलाड़ीए बीजा दाणा अंदर घंटी में नाख्या। खाली जग्या ने उसे भी चट खाली जग्या। तो मुर्गी ने उसे भी चट कर लिया। बिल्ली खाली जग्या लगी पर आटा न निकला। तो बिल्ली पीसने लगी पर आटा न निकला। ये देख बिल्ली बहुत खाली जग्या हुई। ये देख बिल्ली बहुत दुखी हुई। तो फरीथी जोईए आपणे आखो हवे खाली जग्यावाळो, जेम जेम आपणे खाली जग्या करीने वार्ता पूरी करी ए आपणे फरीथी जोईए। बिल्ली ने दाना चक्की में डाला। मुर्गी ने चट से उसे मुंह में भर लिया। बिल्ली ने और दाना चक्की में डाला। मुर्गी ने उसे भी चट कर लिया। बिल्ली पीसने लगी और आटा न निकला। ये देख बिल्ली बहुत दुखी हुई। खाली जगह ने सारी बात कौवे को बताई। तो शू आवशे, बिल्ली ने सारी बात कौवे को बताई। कौवा भी बहुत चकित हुआ। कागड़ो पण खूब ज आश्चर्यचकित थई गयो कि दाना क्यां गया। कौवा सोचने लगा, दाना कहाँ होगा। ढूंढते ढूंढते उसने चक्की के पीछे खाली जग्या। तो ढूंढते ढूंढते शोधता शोधता एणे शुं कर्युं, घंटीनी पाछळ जोयुं। तो खाली जग्या में शुं आवशे, चक्की के पीछे देखा। वहाँ मुर्गी मुंह में खाली जग्या भरे बैठी थी।
तो वहाँ मुर्गी मुंह में दाना भरे बैठी थी। उसका मुंह दाने से एकदम फूल गया था। तो दाणाना कारणे एनुं मोढुं शुं हतुं? फूली गयुं हतुं। उसे देख कौआ हसा। तो मुर्गीने मोढामां दाणा भरेला जोया एना कारणे एनुं मोढुं फूली गयुं हतुं। એટલે मुर्गीने जोईने कागड़ो हस्यो। उसे देख बिल्ली भी बहुत हंसी। दोनों हंसे तो मुर्गी को भी जोर की हंसी आई। वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े। तो आ रीते આપણે વાર્તાને પૂર્ણ કરી। તમારે પણ પાઠ્યપુસ્તકની અંદર જે ખાલી જગ્યા આપેલી છે તેમાં આ બધા શબ્દો ઉમેરતા જવાનું છે અને વાર્તાને પૂરી કરવાની છે। ઓકે, તો આપણે ફરીથી એકવાર સમજી લઈએ। कौवा और मुर्गी दोनों एक घर में रहते थे। कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी। ऐसा करते करते घर में बहुत दाना जमा हो गया। एक दिन कौवे ने कहा, मैं चावल लेने जाता हूँ, तू घर का दरवाज़ा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा। थोड़ी देर बाद एक घोड़ा आया। घोड़े ने कहा, मुर्गी मुर्गी दरवाज़ा खोल और मुझे दाना दे। घोड़े ने कहा मुर्गी ने कहा, नहीं नहीं, मैं दाना नहीं दूंगी। घोड़े ने कहा, मुर्गी मुझे दाना दे, मुझे बहुत भूख लगी है। मुर्गी को दया आ गई, उसने सारे दाने घोड़े को दे दिए। अब वह सोचने लगी, कौवा दाना मांगेगा तो मैं कहाँ से दूंगी। मुर्गी बहुत घबरा गई। जब कौवा दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई। कौवे ने आवाज़ लगाई, मुर्गी मुर्गी तू कहाँ है। डर के मारे मुर्गी चुप रही, एक आवाज़ भी नहीं निकाली। उस समय एक बिल्ली घर में आई। बिल्ली ने कहा, मुर्गी मुझे अपनी चक्की दे, मुझे दाना पीसना है। कौवे ने कहा, मुर्गी तो घर में नहीं है, तू अपना दाना यही लाकर पीस ले। बिल्ली दाना ले आई और पीसने को बैठी। बिल्ली ने दाना चक्की में डाला। मुर्गी ने चट से उसे मुंह में भर लिया। बिल्ली ने और दाना चक्की में डाला। मुर्गी ने उसे भी चट कर लिया। बिल्ली पीसने लगी पर आटा न निकला। ये देख बिल्ली बहुत दुखी हुई। बिल्ली ने सारी बात कौवे को बताई। कौवा भी बहुत चकित हुआ। कौवा सोचने लगा, दाना कहाँ होगा। ढूंढते ढूंढते उसने चक्की के पीछे देखा। वहाँ मुर्गी मुंह में दाना भरे बैठी थी। उसका मुंह दाने से एकदम फूल गया था। उसे देख कौवा हंसा। उसे देख बिल्ली भी बहुत हंसी। दोनों हंसे तो मुर्गी को भी जोर की हंसी आई। वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े। तो आ रीते આપણે વાર્તાને પૂરી કરી। હવે આપણે તેનો અભ્યાસ જોઈશું। તો અભ્યાસનો પ્રશ્ન નંબર 1, ढांचे के आधार पर कहानी का कथन और लेखन कीजिए। तो आ वार्ता मैं તમને લખાવી દીધી છે। ઓકે, તો ઢાંચા એટલે કે મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે। તો આ વાર્તા આપણે આપણા નિબંધ લેખનની નોટમાં લખીશું, બરાબર, લખી છે। હવે પ્રશ્ન નંબર 2, कहानी आगे बढ़ाइए। एक चरवाहा था। एक बार जंगल की ओर बकरियां चराने गया। चरवाहा पेड़ के नीचे बैठा था और एक बकरी अकेली थोड़े दूर निकल गई। वहाँ कहीं से एक भेड़िया आ पहुँचा। उसने बकरी से कहा, मैं तुझे खाऊंगा। अब आप बकरी की जान बचाकर कहानी को पूर्ण कीजिए।
તો હવે આપણે આ વાર્તાને પૂરી કરવાની છે, બરાબર? તો એનો જવાબ શું આવશે कि मुझे बड़ी भूख लगी है, अच्छा हुआ तू यहाँ आ गई। भेड़िया શું કહેશે કે મને બહુ જ ભૂખ લાગી છે, સારું થયું તું અહીં આવી ગઈ। बकरी पहले तो बहुत घबराई, फिर उसने हिम्मत से काम लिया। वह बोली, आप मुझे खाना चाहते हैं तो कोई बात नहीं, परंतु पहले आप मेरा एक गाना सुन लीजिए। बराबर? तो बकरीए શું કહ્યું? પહેલાં તો શરૂઆતમાં બકરી ગભરાઈ ગઈ, પણ એણે હિંમતથી કામ લીધું અને એણે શું કહ્યું કે સારું, તમે મને ખાવા જો ઈચ્છો છો તો કંઈ વાંધો નહીં, પણ મરતા પહેલાં હું મારી વિનંતી છે કે તમે પહેલાં મારું એક ગીત સાંભળો। भेड़िया बोला, चलो ठीक है, सुना तू अपना गाना। तो भेड़ियाએ શું કહ્યું કે સારું, ઠીક છે, तू तारू गीत मने संभळाओ। बकरी जोर जोर से मैं करने लगी। आवाज़ सुनकर चरवाहा लाठी लेकर वहाँ आ पहुँचा। तो बकरी जोर जोर थी मैं करवा लागी અને તેનો અવાજ સાંભળીને જેનો ગોવાળિયો હતો એ ગોવાળિયો લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો। उसे देखकर भेड़िया भाग गया और बकरी की जान बच गई। तो आ रीते बकरी हती केवी हती? होशियार हती। આપણે એ રીતે વાર્તાને પૂરી કરી શકીએ કે ચતુર બકરી એવું શીર્ષક પણ આપણે આપી શકીએ, બુદ્ધિમાન બકરી। तो आ वार्ता परथी આપણને सीख શું મળશે કે मुसीबत आने पर घबराना नहीं चाहिए, हिम्मत और युक्ति से काम लेने पर मुसीबत दूर हो सकती है। तो आ रीते આપણે બીજો પ્રશ્ન તમે લખી શકો છો। ઓકે, હવે પ્રશ્ન નંબર 3 છે અભ્યાસનો। टीवी, रेडियो, टैप रिकॉर्डर और मोबाइल फ़ोन के माध्यम से कहानी दिखाना या सुनाना, बाद में बारी बारी से कक्षा में कहानी का वर्णन करवाना। तो આપણે તો અત્યારે ઘરે જ છીએ એટલે આપણે મોબાઈલ ફોન દ્વારા અથવા તો ટેપ રેકોર્ડર દ્વારા અત્યારે મોબાઈલ ફોનના માધ્યમથી પણ આપણે વાર્તાઓ સાંભળી શકીએ છીએ, બરાબર? હવે પ્રશ્ન નંબર 4 છે, नीचे दिए गए ढांचे के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए। तो અહીં પ્રશ્ન નંબર 4 માં મુદ્દા આપેલા છે, મુદ્દા ઉપરથી આપણે વાર્તા લખવાની છે। તો હું તમને આ મુદ્દા સંભળાવું છું કે એક नाई चमत्कारिक मुर्गी मिलना, मुर्गी का रोज सोने का एक अंडा देना, नाई का अमीर हो जाना, शहर भर में चर्चा, इज्जत करना, सारा सोना एक साथ पाने की लालसा जागना, मुर्गी को मार डालना, अंडे मिलना बंद, लालच में सोने के सब अंडे खो देना और सीख। तो आ वार्ता तो तमे बधाए सांभळेली ज हशे, बरोबर? तो तमने आवडती ज हशे, छतां पण हूँ तमने कही दऊं छुं। तो आपणे आनुं शीर्षक शुं आपीशुं? लालच का फल। तो वार्तानी शरूआत આપણે કઈ રીતે કરીશું कि किसी गांव में एक नाई रहता था। वह बहुत गरीब था। एक दिन वह सेठ की हजामत कर लौट रहा था। रास्ते में उसे एक मुर्गी मिल गई। वह मुर्गी बहुत ही चमत्कारी थी। वह रोज़ सोने का एक अंडा देती थी। कुछ ही समय में नाई अमीर हो गया। शहर भर में उसकी चर्चा होने लगी। लोगों में उसकी इज्जत बढ़ गई। एक दिन नाई ने सोचा कि इस मुर्गी के पेट में तो बहुत सोने के अंडे होंगे। यदि मैं इसका पेट चीर डालूं तो सोने के सारे अंडे मुझे एक साथ मिल जाएगा और उनको पाकर मैं बहुत धनवान हो जाऊंगा। ऐसा सोचकर नाई ने क्या किया? मुर्गी को मार डाला और उसके पेट में से एक भी अंडा नहीं निकला। अब उसे सोने के अंडे मिलना बंद हो गया और नाई को बहुत पछतावा हुआ। तो इस तरह हमें इस कहानी से क्या सीख मिल सकती है कि लालच का परिणाम बहुत बुरा होता है, बराबर? तो इस तरह आप भी ये कहानी एकदम आसान है, लिख सकते हैं। प्रश्न नंबर 5 है, नीचे दिए गए चित्र के आधार पर कहानी निर्माण कीजिए। तो આપણે અહીંયા ચિત્રો આપેલા છે
એ ચિત્રોના આધારે આપણે, તો આ વાર્તા પણ તમને ખબર જ હશે, સસલાની ચતુરાઈ. તો એ પણ તમે ચિત્રોના આધારે લખી શકો છો, બરાબર, કે ખરગોશ કી ચતુરાઈ એવું તમે શીર્ષક આપી શકો છો, અથવા તો તાકાત સે બડી અક્લ, બરાબર, તાકાત સે અક્લ બડી, બુદ્ધિ આપણી તાકાત કરતાં પણ બુદ્ધિ વધારે છે. તો એ વાર્તા પણ તમે લખી શકો છો ચિત્રો જોઈને. ઓકે, તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્રો આપેલા છે કે જે સિંહ હતો એ રોજ બધા પ્રાણીઓને મારતો હોય છે. તો એક દિવસ સસલાનો વારો આવ્યો, તો સસલાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જંગલમાં જે કૂવો હતો એ કૂવા પાસે સિંહને લઈ ગયો અને શું કહ્યું કે મહારાજ, તમારા જેવો જ બીજો સિંહ અંદર પાણીમાં રહે છે, એને મને રોક્યો એટલે કે મોડું થઈ ગયું. તો આ સિંહ શું કહે છે કે તું મને બતાવ કે બીજો કયો છે સિંહ મારા જેવો. તો એમ કરીને એ કૂવામાં એની સાથે લડવા માટે પડે છે. પોતાનું પ્રતિબિંબ જોઈને એને સિંહને ખબર પડતી નથી કે આ મારું જ પ્રતિબિંબ છે, અને કૂવામાં અંદર ડોક્યું કરીને જુએ છે તો એના જેવો જ સિંહ એને દેખાય છે, અને એની સાથે લડવા માટે તરત જ પાણીની અંદર કૂવામાં કૂદી જાય છે. અને આ રીતે નાનું એવું સસલું પોતાની બુદ્ધિથી જંગલના રાજા એવા સિંહને મોતને ઘાટ ઉતારી દે છે. તો આ રીતે વાર્તા આપણે લખી શકીએ. प्रश्न नंबर 6, प्यासा कौवा, कहानी में कौवा, मटका, पानी, पत्थर, धूप जैसे पात्र वस्तुएं हैं. ये सब कहानी की प्रतिक्रिया के रूप में अपनी प्यारी छोटी चाची को जो बताते हैं वह आप लिखिए. जैसे धूप, आज गजब हो गया चाची, एक उड़ते कौवे को हैरान करने की शरारत सूझी और मैं उस पर टूट पड़ी. पल में ही उसका गला सूखने लगा और जोरों की प्यास लगी. उसने एक पानी का मटका देखा, पर पानी खूब गहराई में था, उसकी पहुँच के बाहर था. मन ही मन सोचती थी, बच्चू अब क्या करोगे? पर वह बड़ा अक्लमंद निकला, उसने पत्थर से पानी निकाला. તો આ રીતે જેવી રીતે ધૂપ એટલે કે તડકો, તડકાએ પોતાની ચાચી એટલે કે કાકીને વાર્તા બનાવીને સંભળાવી, એવી રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરીને તમારે પણ વાર્તા બનાવવાની છે. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું કે શબ્દો કે ભેદ को जानकर उसका वाक्य प्रयोग कीजिए. તો અહીં શબ્દો આપેલા છે આદિ, ને એના જેવો જ બીજો એક રસવઈવાળો આદિ છે અને એક દીર્ઘઈવાળો આદિ છે. તો અહીં રસવઈવાળો આદિ, પ્રથમ આદિ જે છે એનો શબ્દનો અર્થ થશે આરંભ, બરોબર. તો એનું વાક્ય શું બનશે? इस कहानी का आदि એટલે આરંભ और अंत बहुत रोचक है. અને બીજો શબ્દ છે આદિ એટલે અભ્યસ્ત, અભ્યસ્ત. તો એનું વાક્ય બનશે મેં સુબહ જલ્દી ઉઠને કા આદિ હું. એ જ રીતે અપેક્ષા અને ઉપેક્ષા, તો અપેક્ષા એટલે આશા અને ઉપેક્ષા એટલે ધ્યાન ન દેના. તો પહેલા શબ્દ અપેક્ષાનું શું બનશે? મુझे आपसे यही अपेक्षा थी. અને બીજું શબ્દ છે ઉપેક્ષા, તો એનું શું આવશે? ધ્યાન ન દેના. તો ઉસને સ્વાસ્થ્ય કી ઉપેક્ષા કી એટલે કે એને તબિયત સાચવી નહીં, તબિયત તરફ ધ્યાન આપ્યું નહીં. એના પછીનું અશક્ત અને આશક્ત. તો અશક્ત એટલે કમજોર, તો બીમારીને ઉસે અશક્ત બના દિયા. અને આશક્ત એટલે મુગ્ધ થઈ જવું, આકર્ષિત થઈ જવું. તો રાજા સત્યવતી પર આસક્ત થા. ત્યાર પછી છે ગૃહ અને ગ્રહ. તો ગૃહ એટલે ઘર, કે હમારા નયા ગૃહ હૈ. અને ગ્રહ એટલે કે બુધ, ગુરુ, શુક્ર એ બધા ગ્રહો. ત્યાર પછી બહાર અને બહાર. તો બહાર એટલે વસંત અને બહાર એટલે સીમા કે પાર. તો બહારનું આપણે વાક્ય શું બનાવીશું કે બાગો મેં બહાર आई हुई है. અને બહાર એટલે કે ઘરની બહાર, લોગ ઘરો સે બહાર નિકલ ગયે. ત્યાર પછીનું શૌક અને શોક, શોક અને શોક. તો શોક એટલે રુચિ,
તો મુझे घूमने फिरने का शौक है અને શોક એટલે દુઃખ. અહીંયા બે માત્રવાળો શોખ છે એટલે કે રુચિ. ફરવાનો, કોઈને વાંચવાનો શોખ હોય, કોઈને ટીવી જોવાનો શોખ હોય, તો એ રીતે બે માત્રવાળો શોખ એટલે રુચિ અને શોક એટલે દુઃખ. તો માँ કે મરने पर उसे बहुत શોક हुआ. તો આ રીતે આપણો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. હવે સ્વાધ્યાય છે તેના માટેની લેખન કાર્યની PDF તમને આપવામાં આવશે, તો તે તમારે CWમાં લખવાની છે. ઓકે, એમાં પણ કહાની આગે બઢાકર કહાની કો અપને આપ લીખીએ. એમાં 2 પ્રશ્નો છે અને પ્રશ્ન નંબર 1માં 2 પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 2 છે એમાં પણ એક નાની એવી વાર્તા છે, તે તમારે પૂર્ણ કરવાની CWમાં લખવાની રહેશે. ઓકે, આવજો. તો આ રીતે આપણે આપણી વાર્તા પૂર્ણ કરી. તો આમાં આપેલી વાર્તાઓ પણ તમે પૂરી કરી શકશો જાતે જ.